નમસ્કાર મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર અને તેનાથી ઉદ્ભવતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિશે ચર્ચા કરી હતી. વિદ્યુત ક્ષેત્ર છે એ એકમ વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ છે. તમે યાદ કરો, E = F/Q અથવા તો KQ/R². હે ને? યાદ કરી લેજો, બરાબર છે. પહેલાના લેક્ચર જોઈ લેજો જો ભૂલાઈ ગયું હોય તો. અને એનો એકમ હતો ન્યૂટન પ્રતિ કુલમ્બ અથવા તો વોલ્ટ પ્રતિ મીટર. આ વિદ્યુત ક્ષેત્રની વાત હતી. આ જે સૂત્ર છે એ કોનું સૂત્ર છે? તો કે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. બરાબર છે કે દરેક વિદ્યુત ભાર પોતાની આસપાસ એક એવું ક્ષેત્ર ઉત્પન્ન કરે છે કે જેને કારણે એ બીજા વિદ્યુત ભાર ઉપર બળ લગાડે છે. બીજા વિદ્યુત ભાર પર બળ લાગે તો કઈ ફિઝિકલી તો ખેંચતો નથી ને એને. એનો મતલબ કે પોતાની આસપાસ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને એ ક્ષેત્ર અદ્રશ્ય છે. તો એને દર્શાવવા માટે ક્ષેત્ર રેખાઓનો એક કન્સેપ્ટ લીધો કે દરેક વિદ્યુત ભાર પોતાની અંદરથી ક્ષેત્ર રેખાઓ કાં તો બહાર કાઢે છે કાં તો અંદર લે છે. જો ધન વિદ્યુત ભાર હોય તો ક્ષેત્ર રેખાઓ ક્યાં કાઢે છે? બહાર. અને ઋણ વિદ્યુત ભાર હોય તો અંદર ક્ષેત્ર રેખાઓ લે છે. સમાન વિદ્યુત ભાર વચ્ચે અપાકર્ષણ થાય, અસમાન એટલે કે પ્લસ અને માઇનસ વચ્ચે આકર્ષણ થાય છે. તો આ બધું બેઝિક તમને ખ્યાલ છે. અને ક્ષેત્ર રેખાઓ કઈ રીતે હોય છે એ પણ મેં તમને લાસ્ટ ટાઈમ દર્શાવી હતી. ઓકે, જો એક પ્લસ વિદ્યુત ભાર હોય તો એની ક્ષેત્ર રેખાઓ ક્યાં જાય છે ભાઈ? આવી રીતે કેન્દ્રીય રીતે ત્રિજ્યાવર્તી રીતે બહાર તરફ જાય છે. અને માઇનસ હોય તો એનું ક્યાં આવે છે? ત્રિજ્યાવર્તી રીતે અંદર તરફ આવે છે. બરાબર છે. પ્લસ ને માઇનસ બંને હોય તો પ્લસ માંથી નીકળે છે અને માઇનસ ની અંદર એન્ટર થાય છે. યાદ છે ને બધાને? આવી રીતે માઇનસ ની અંદર એન્ટર થાય છે અને આ તરફ આવી રીતે આમ જાય. યાદ કરી લેવું. ઓકે, અહીંયા અંદર આવે. બોલો લો, હું ડ્રોઈંગ કરું છું. ઓકે, ચલો, તો આવી રીતે થાય હે ને. અને બંને પ્લસ હોય તો બંને જ પ્લસ હશે તો દૂર જતી રહેશે આવી રીતે આમ ચટાપલા. અને આમ બહારથી જ બતાવવાના, દૂર દૂર. અહીંયા કેવી રીતે આવી રીતે આમ એટલે આવી રીતે નહીં, આમ હશે. આવી રીતે હતું. કેમ ગોખ્યું તું? મેં ભૂલાઈ કેમ ગયું? ઓકે, આવી રીતે છે. આમ જ છે. આમાં જેમ છે એમ જ છે. આમ ઓકે, બહાર તરફ બંને પ્લસ બંને માઇનસ હશે તો આ જ ડિઝાઇન આવડી હતી પણ બંને અંદર તરફ. ઓકે, ચલો હવે આ બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની વાત કરી હતી આપણે. પછી આપણે એવું પણ કીધું હતું કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ મેં તમને કીધી હતી કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી બહાર નીકળી અને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. પહેલી લાક્ષણિકતા. બીજું, વિદ્યુત ક્ષેત્ર રેખા બંધ ગાળા રચતી નથી. મતલબ કે ધનમાંથી ઋણમાં આવી ગઈ, ઋણમાંથી પાછી આમ ધનમાં જતી નથી. પણ ચુંબકમાં આવું હોય, તમને ખ્યાલ છે. n માંથી આમ n માંથી બહાર નીકળે, s માં આવે અને s માંથી પાછી ક્યાં જાય? n માં. આવું વિદ્યુત ક્ષેત્ર રેખામાં શક્ય નથી. બીજો મુદ્દો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી. ત્રીજો મુદ્દો, કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, તમારે વિદ્યુત ક્ષેત્રની દિશા ગોતવી હોય તમારે શું ગોતવાનો? મતલબ કે એ બિંદુ પાસે શું દોરવાનો? સ્પર્શક. વિદ્યુત ક્ષેત્ર રેખાને કોઈ બિંદુ પાસે દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. વિદ્યુત ક્ષેત્ર રેખાને કોઈ બિંદુ પાસે દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. ચોથો મુદ્દો, બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળા મતલબ આવી રીતે કોઈ ક્ષેત્ર રેખા પોસિબલ નથી. બંધ ગાળા છેદતી નથી. બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. જો બંને છેદે તો છેદ બિંદુ પાસે બંનેને દોરેલા સ્પર્શકો એક જ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની બે દિશા હોય આવું દર્શાવે છે, જે ક્યારેય શક્ય નથી. એક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રને બે દિશા હોઈ શકે નહીં. ઓકે, વેરી ગુડ. ત્યાર પછી કોઈ બિંદુ પાસે ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે હોય, ક્યાંક ઓછી હોય. ક્ષેત્ર રેખાઓનું વિતરણ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો ખ્યાલ આપે છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર સ્ટ્રોંગ છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે
ઓછું છે, લૂઝ છે, બરાબર છે. તો ક્ષેત્ર રેખાઓની સંખ્યાના આધારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો અંદાજ આવે છે. અને છેલ્લું, સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય છે. આ સમાન અંતર છે નહીં, પણ આ બધા અંતર કેવા લેવાના છે? સમાન. સમાંતરે છે અને સમાન અંતરે પણ હોય છે. આ લાક્ષણિકતાઓ હતી. ઓકે, ચલો આજે स्टार्ट करिए नवा कंसेप्ट. ये तो था रिवीजन, अब कुछ नया स्टार्ट करते हैं. विद्युत फ्लक्स. ओके, કોઈ પણ ક્ષેત્રફળ હોય ને એમાંથી ક્ષેત્ર રેખા પસાર થાય ને તો ઈ જે ક્ષેત્ર રેખાઓની જે સંખ્યા છે ને એને ઈ ક્ષેત્રફળ સાથે સંકળાયેલું ફ્લક્સ કહેવાય. એક્ઝામ્પલ તરીકે શું એક્ઝામ્પલ આપું? હા, આ બુક છે, બરાબર છે. આ બુકને અહીંયા ટ્યુબલાઇટ છે ઉપર, તો હું આવી રીતે આમ રાખી દઉં છું આમ. તો આની ટ્યુબલાઇટમાંથી ઘણી બધી પ્રકાશની ક્ષેત્ર રેખાઓ નીકળતી હશે કે નહીં? એ કોણે રોકી લીધી? તો કે આ બુકે રોકી લીધી. પણ એકચ્યુઅલી રોકવાની નથી. આ બુક તમે એવું સમજો કે આ બુક એક કાચ છે, કાચ. તો કાચમાંથી પસાર થશે, ઓકે, અને પછી મારા ઉપર પડશે. તો આ બુકે જેટલી ક્ષેત્ર રેખાઓ કેચઅપ કરી એ ક્ષેત્ર રેખાઓની સંખ્યાને આ ક્ષેત્રફળ છે ને એની સાથે સંકળાયેલું ફ્લક્સ કહેવાય. કઈ ખ્યાલ આવ્યો? હવે જેટલી ક્ષેત્ર રેખા વધારે આની અંદરથી પસાર થાય ને એટલું જ આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેવું હોય? વધારે. હવે આની આ બુક લઈને હું ટેરેસ ઉપર જાઉં અને સૂર્યની સામે રાખી દઉં, સૂર્ય ઉગ્યો હોય તો ઘણી બધી ક્ષેત્ર રેખાઓ લેશે કે નહીં? આ ટ્યુબલાઇટમાંથી જેટલી લેશે એની કરતા સૂર્યમાંથી તો ઘણી બધી વધારે લેશે. એનો મતલબ કે કોનું ક્ષેત્ર વધારે મજબૂત છે? ટ્યુબલાઇટનું કે સૂર્યનું? તો કે સૂર્યનું. એ ખ્યાલ આવે છે તમને? પેલો પોલેરોઇડ કાચ હોય, તમે કાચના ચશ્મા પહેરી નાખો અને ટ્યુબલાઇટ સામે જો તો એકદમ ઝાંખું લાગે, પણ સૂર્ય એટલો બધો ઝાંખો લાગતો નથી કારણ કે એનું ક્ષેત્ર મજબૂત છે. તો મતલબ કે એનાથી ખ્યાલ શું આવ્યો? તો કે ફ્લક્સ થી આઈડિયા શું આવે? ફ્લક્સ છે એ જે તે ક્ષેત્રની તીવ્રતાનો ખ્યાલ આપે છે. કોઈ પણ પૃષ્ઠ એટલે ક્ષેત્રફળ સાથે સંકળાયેલું ફ્લક્સ એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો ખ્યાલ આપે છે. ચાલો આપણે આને સમજીએ. તો ફ્લક્સ એકચ્યુઅલી છે શું? તો કે ક્ષેત્ર કોઈ પણ પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. ફ્લક્સ આ વ્યાખ્યા આવી ગઈ. કોઈ પણ પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને તે પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કહે છે. હવે અહીંયા એમ કહું કે પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને તો પછી અહીંયા કયું ફ્લક્સ થઈ જાય? વિદ્યુત ફ્લક્સ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યાને તો કયું ફ્લક્સ થઈ જાય? ચુંબકીય ફ્લક્સ. કઈ ખ્યાલ આવે છે કઈ? ઓકે, હવે આપણે થોડુંક એક્ઝામ્પલ લઈએ. ચાલો ભાઈ, વ્યાખ્યા પછી સૂત્ર તારવવું પડે. સૂત્ર તારવીએ ભાઈ કે ભાઈ અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે, સમાન વિદ્યુત ક્ષેત્ર, અને અહીંયા મિત્રો મેં એક પૃષ્ઠ મૂકી દીધું, એક ક્ષેત્રફળ મૂકી દીધું, બરાબર છે? ઓકે, તો આ ક્ષેત્ર રેખામાંથી પસાર થઈ જશે. ઓકે, જો આ ક્ષેત્રફળ આવી રીતે મૂક્યું છે, આવી રીતે આમ, અને ક્ષેત્ર રેખા આમાં આવે છે, તો આ ક્ષેત્રફળ સદિશ ક્યાં હશે? તો તમને ખ્યાલ છે કોઈ પણ ક્ષેત્રફળ હોય ને એનો ક્ષેત્રફળ સદિશ એને કેવો હોય? લંબ રૂપે હોય. આ તો ખ્યાલ છે ને? ક્ષેત્રફળ સદિશ એ પોતાની સપાટીને કેવો હોય? લંબ હોય. તો આનો ક્ષેત્રફળ સદિશ આમ લંબ હશે, આમ, એટલે આ તરફ જશે. અને મૂક્યું છે કઈ રીતે? તો ખ્યાલ છે ને? મૂક્યું છે આ રીતે. ઘણાને કેવું પડે આવી રીતે આમ છે, બરાબર છે? અને અહીંથી ક્ષેત્ર રેખા આવે છે અને ક્ષેત્રફળ સદિશ આવી રીતે આમ છે. ચલો, આ ક્ષેત્રફળ સદિશ A, ઓકે, અને આ વિદ્યુત ક્ષેત્ર E. તો આ બંનેનો ગુણાકાર કરી નાખું હું, E અને A. E મને કોનું મૂલ્ય આપશે? ફ્લક્સનું. ફ્લક્સનો સિમ્બોલ છે ફાઈ. ઓકે, આપણે વિદ્યુત ફ્લક્સનો સિમ્બોલ લઈશું ફાઈ. તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ A, બરાબર છે?
ઓકે ચાલો E ઇન્ટુ A, પણ આ કેવી રાશિ છે તો કે સદિશ રાશિ છે. આ પણ કેવી રાશિ છે તો કે સદિશ રાશિ છે. તો આ બંનેના ગુણાકાર પાછા સદિશના બે ટાઈપના હોય, એક તો ડોટ પણ હોય અને ક્રોસ પણ હોય. ડોટ પણ હોય અને ક્રોસ પણ હોય. ડોટનો શું મતલબ થાય તો કે કાં તો E એ cos થીટા હોય, કાં તો E એ sin થીટા હોય, હે ને? cos થીટા અથવા sin થીટા. cos કેવું વિધેય છે તો કે cos કેવું છે તો કે ઘટતું. sin કેવું વિધેય છે તો કે વધતું. હવે ઘટતું વધતું કોઈને પ્રોબ્લેમ નથી ને? પ્રોબ્લેમ હોય ને તો ગોખી નાખજો. cos ઘટતું અને sin વધતું. મેં બહુ બધી વાર સમજાવ્યું છે. ઓકે ચાલો, હવે જોવાનું છે E એ વચ્ચે ડોટ આવશે કે પછી ક્રોસ આવશે, આ આપણે ગોતવાનું છે. તો ચલો હવે ચેક કરીએ આપણે. ખૂણો વધારો, ખૂણો તો અત્યારે તો E અને A વચ્ચેનો ખૂણો કેટલો છે? બંને સમાંતર છે એટલે ખૂણો કેટલો છે? 0. ખૂણો કેટલો છે? 0. ખૂણો 0 છે, થીટા બરાબર 0, ત્યારે ફ્લક્સ કેવું છે તો કે મેક્સિમમ છે. સમજો છો કઈ? થીટા કેટલો છે? 0. ઘણા કહેશે 90 ડિગ્રી છે, આમ 90. અરે પૃષ્ઠનો ખૂણો નહીં, પૃષ્ઠનો જે ક્ષેત્રફળ છે એનો વિદ્યુત ક્ષેત્ર સાથેનો ખૂણો કેટલો છે? 0. તો ફ્લક્સ કેટલું થયું તો કે બધું આ બધી જ રેખામાંથી પસાર થઈ ગયું, બધું જ પસાર થઈ ગયું. ફ્લક્સ કેવું? મેક્સિમમ પસાર થયું. હવે થોડો ખૂણો વધારો. આ જો પૃષ્ઠ છે ને આમ કરો તો ક્ષેત્ર રેખા ઘટશે કે વધશે? વિચારો, ઘટશે. હજી આમ કરો, હજી આમ કરો, આમ કરો, આમ કરો, આમ કરો, આમ કરી નાખશો ને એટલે આ બધી ક્ષેત્ર રેખામાંથી આમાંથી એક પસાર થશે નહીં. આ પહેલા જેવી વાત છે. અત્યારે જો તમારી સામે છે, ધારો કે તમારી અંદરથી એક ક્ષેત્ર રેખા આવે છે મારી તરફ, તો હું આમ કરું છું એટલે આ જે પૃષ્ઠ છે એને બધી ક્ષેત્ર રેખામાંથી પસાર થાય છે ને. હવે હું શું કરું છું તો કે ખૂણો વધારું છું. હાય, તો ખૂણો વધ્યો. ખૂણો કેટલો થઈ ગયો? વિદ્યુત ક્ષેત્ર તમારી સાઈડથી મારી સાઈડ અંદર આવે છે, અંદર, એવું વિચારવાનું છે. આ શું છે? પૃષ્ઠ છે, પૃષ્ઠ, બરાબર છે. અને આ જે છે અહીંથી ક્ષેત્રફળ નીકળે છે મારી તરફ. તો અત્યારે વિચારો કે તમારી તરફ વિદ્યુત ક્ષેત્ર આવે છે અને આનો ક્ષેત્રફળ સદિશ મારા તરફ છે. ખૂણો કેટલો? 0. હવે હું વધારું છું ખૂણો. વધારતો ક્યાં લઈ ગયો? 90 ડિગ્રી. 90 ડિગ્રીએ તમારી તરફથી આવતી ક્ષેત્ર રેખાઓ આવડું આ રોકે છે? નહીં. આમાંથી કઈ પસાર થાય છે? નહીં. તો 90 ડિગ્રીએ ફ્લક્સ કેટલું થઈ ગયું? 0. મતલબ કે થીટા બરાબર 90 તો ફાઈ બરાબર 0. મતલબ જેમ ખૂણો વધ્યો એમ ફ્લક્સ કેવું થતું ગયું? ઘટતું ગયું. કેમ તો કે આમાંથી જે ક્ષેત્ર રેખામાંથી પસાર થતી હતી હવે પસાર થતી નથી, બધી નીકળી ગઈ રીતે આમ. બરાબર છે ને? આની સ્થિતિ કેવી થઈ ગઈ તો કે આખું છે આ હુઈ ગયું, ઉડાઈ ગયો ભાઈ. હવે ક્ષેત્રફળ દિશા આ તરફ છે, વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે. ખૂણો 90, ખૂણો કેટલાનો છે? 90 નો. તો આ એકેય ક્ષેત્ર રેખામાંથી પસાર થશે નહીં. ફ્લક્સ કેટલું? 0. ઓકે, ખૂણો 0 ત્યારે મેક્સિમમ ને ખૂણો 90 ત્યારે 0. 0 હોય ત્યારે મેક્સિમમ હોય, 90 હોય ત્યારે 0 હોય, એવું કોણ છે? cos કે sin? ઓકે, cos. સિમ્પલ. cos 0 1 અને cos 90 0. cos 0 મેક્સિમમ અને cos 90 0. તો અહીંયા કયો પ્રોડક્ટ આવશે? ડોટ પ્રોડક્ટ આવશે. ચેતા ભલા? ઓકે, ખ્યાલ આવી ગયો? તો એકચ્યુઅલ રિલેશન થશે E ડોટ A એટલે કે EA cos થીટા. ઓકે, કઈ રીતે તો કે આપણે સમજીએ. જો અહીંયા આપણે એવું કહીએ કે આનું અહીંયા આપણે પાછો પેલો દોરી દઈએ, આપણો જે ક્ષેત્રફળ ખંડ હતો એ પાછો, બરાબર છે. અને આનો ક્ષેત્રફળ દિશા આ તરફ છે એ. ધારો કે વિદ્યુત ક્ષેત્ર આમ હોય એની બદલે વિદ્યુત ક્ષેત્ર આ તરફ હશે તો આમ. તો કેટલો ખૂણો બનાવશે વિદ્યુત ક્ષેત્ર તો કે થીટાનો. તો એ વિદ્યુત ક્ષેત્ર આ જે છે વિદ્યુત ક્ષેત્ર એનો કયો ઘટક લેવાનો તો કે આ થીટાની દિશાનો ઘટક લેવાનો. એટલે આવડે આ જે છે એ E છે. આ વિદ્યુત ક્ષેત્ર કયું છે? E. પણ એનો આ ઘટક કયો હશે? E cos થીટા. તો સ્ટાર્ટિંગમાં જે E અને A ને ગુણતા હતા એની બદલે શું ગુણવાનું હવે તો કે E cos થીટા અને A ને ગુણો એટલે શું આવી જાય? EA cos થીટા. ખ્યાલ આવે છે ને તમને? ક્લિયર થાય છે ને? ઓકે, તો EA cos થીટા. આ કોનું સૂત્ર છે? આ ફ્લક્સનું સૂત્ર છે. પણ ધારો કે આવી રીતે મેં જે એક્ઝામ્પલ આપ્યું એમાં તો આ સીધો છે, એકદમ પ્લેન છે, સપાટ.
ધારો કે વિદ્યુત ક્ષેત્ર આમથી આમ આવે છે અને આ સપાટ છે એની બદલે આવો હોય તો આવો 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 આકારનો હોય તો ક્ષેત્રફળ તમે સમજો છો ને, કોઈ પણ આવો આકારે હોઈ શકે, આવો આકારે હોઈ શકે, હે ને? ક્ષેત્રફળ આવો આકારે હોઈ શકે, ક્ષેત્રફળ તો કોઈ પણ આકારનો હોય તો આવો આકાર હોય તો એ તો એક્ઝામ્પલ તરીકે આવી રીતે વિદ્યુત ક્ષેત્ર પસાર આવો આકાર લઈએ આપણે, આવો આકારનો ક્ષેત્રફળ ખંડ લીધો હોય અને આમાંથી વિદ્યુત ક્ષેત્ર પસાર થતું હોય. વિદ્યુત ક્ષેત્ર તે અનિયમિત છે. ઉદાહરણ પાછું દોરું અને હું આકાર એકદમ મેં કેવો લીધો? અનિયમિત. હમણાં જે આકાર હતો નિયમિત હતો, હવે અનિયમિત આકાર લીધો અને આની અંદરથી ધારો કે સમાન વિદ્યુત ક્ષેત્ર પસાર થાય છે. તો આવા સમયે શું કરવાનું? તો આવા સમયે ક્ષેત્ર થોડું મળે. ક્ષેત્રફળ ખંડ કોનો લેશું આપણે? સૂત્ર છે E ડોટ A. પણ ક્ષેત્રફળ કોનું લેશું? ક્ષેત્રફળ તો એનું લેવાનું હોય કે જે પ્લેન સપાટી હોય. આ સપાટીનો ક્ષેત્રફળ ખંડ આવી રીતે હોઈ શકે, પણ આ સપાટી હોય એનો ક્ષેત્રફળ ખંડ એનો ન હોઈ શકે. તમારે શું કરવું પડે? તો કે આ જે સપાટી છે ને ટુકડા કરવા પડે. એક્ઝામ્પલ તરીકે અહીંયા એક ટુકડો કરો, અહીંયા બીજો ટુકડો કરો, અહીંયા ત્રીજો ટુકડો કરો, અહીં ચોથો ટુકડો કરો. મારી વાત સમજો છો ને તમે લોકો? એક પ્લેન સપાટી હોય એનો ક્ષેત્રફળ સદિશ એક જ દિશામાં હોય, પણ આનો એક્ઝામ્પલ તરીકે આ જે છે આનો ક્ષેત્રફળ સદિશ ક્યાં હશે? તો કે આમ બહાર હશે. આમ પણ આવી રીતે વાળી નાખો આમ, તો હવે આનો ક્ષેત્રફળ સદિશ ક્યાં હશે? વળતું નથી. ઓકે, તો આ જે છે એનો આમ હશે, લંબ હોય ને. ક્ષેત્રફળ સદિશ હંમેશા કેવો હોય? લંબ. આનો અહીંયા હશે, આનો આ તરફ હશે. ખ્યાલ આવે છે? એમાં આવી રીતે ઉપરથી આમ વાળ્યો હોય તો આનો ક્ષેત્રફળ સદિશ ઉપર જાય પાછો. એટલે મારે શું કરવું પડશે? ટુકડા કરવા પડશે. ચલો ટુકડા કરી દીધા. આનો ક્ષેત્રફળ ધારો કે આમ જાય છે, આનો આ તરફ જાય છે, આનો આ તરફ જાય છે, આનો ક્ષેત્રફળ આ તરફ જાય છે. A1 A2 A3 A4 અને નાના નાના ટુકડા છે અહીંયા ડેલ્ટા A1 ડેલ્ટા A2 નાના ટુકડા છે એટલે આપણે એમ ડેલ્ટા કહેશું, હે ને? નાના નાના ટુકડાને શું કહેવાય? ડેલ્ટા. ઓકે, ચલો તો અહીંયા આપણે આજે છે કુલ ફ્લક્સ ગોતવું હશે ને મિત્રો, તો શું કરશું ખબર? આપણે E ઇન્ટુ ડેલ્ટા A અને બંનેનો ડોટ. આમાં કોસ આવી ગયો ને, કાં તો E એ કોસ થીટા લખો, કાં તો E ડોટ A લખો, પણ એ નહીં લખીએ કારણ કે એક સદિશ નથી, ઘણા બધા સદિશ છે. તો E ડોટ ડેલ્ટા A અને એનો પાછો શું કરવાનો છે મિત્રો? સરવાળો. ખ્યાલ આવ્યો? અહીંયા ફ્લક્સ ગોતો, અહીંયા ફ્લક્સ ગોતો, અહીંયા ફ્લક્સ ગોતો, અહીંયા ફ્લક્સ ગોતો, બધી અલગ અલગ જગ્યાએ ફ્લક્સ ગોતો અને બધા ફ્લક્સનો શું કરી નાખો? સરવાળો કરી નાખો. તો બધા ફ્લક્સ પહેલા ગોત્યા E ડોટ ડેલ્ટા A, પછી એટલે ડેલ્ટા A તરીકે ક્યારેક A1 આવે, પછી ક્યારેક A2 આવે, A3, અહીંયા A1 A2 A3 A4 A5 A6 A7 A8 A9 જે તમે નામ આપ્યા બધાનો શું કરી નાખવાનો છે? સરવાળો. તો કુલ ફ્લક્સ મળે કે નહીં? બરાબર છે. તો આવડે આ તે આખું એક પૃષ્ઠ હતું, પણ જો વળી ગયું હતું તો એક ટુકડો 2 3 4 5 6 7 8 9 10 11 12 ટુકડા કર્યા. પછી અહીંયા ફ્લક્સ ગોત્યું, અહીંયા ગોત્યું, અહીંયા ગોત્યું, અહીંયા ગોત્યું, એમ બધી જગ્યાએ ફ્લક્સ ગોતીને બધાનો શું કરી નાખ્યો? સરવાળો કર્યો. તો આખે આખા ઉપર મળી ગયું ફ્લક્સ. તો બસ એવું જ કર્યું છે. આ એક E ડોટ ડેલ્ટા એ છે એ મેં ગુણાકાર કર્યો, પછી એનો શું કરી નાખ્યો? મેં સરવાળો કર્યો. ઓકે, ક્યારે આવું ક્યારે કરવાનું? આવો સરવાળો સિગ્મા ક્યારે કરવાનો? જ્યારે પૃષ્ઠ કેવું હોય? અનિયમિત આકારનું. અનિયમિત આકારનું હોય ને ત્યારે આવું કરવાનું. એક્ઝામ્પલ આપું, નથી સમજાતું તમને? આ પૃષ્ઠ એકદમ સીધું છે, બરાબર છે? તો આનો ક્ષેત્રફળ સદિશ ક્યાં આવશે? તો કે બહાર તરફ. રેડી? પણ હવે જો આ જે છે આનો ક્ષેત્રફળ સદિશ ક્યાં જાય? આનો ક્ષેત્રફળ સદિશ ક્યાં છે? કેવી રીતે ખ્યાલ આવશે આનો ક્ષેત્રફળ સદિશ ક્યાં છે? ઓકે, તો આવા સમયે શું કરવાનું? તો કે નાના નાના જે ડૂચો વળી ગયો છે, આ અનિયમિત ક્ષેત્રફળ થઈ ગયું છે ને, તો અનિયમિત ક્ષેત્રફળમાં નાના નાના ટુકડા કરવાના અને દરેક જગ્યાએ ફ્લક્સ ગોતવાનું અને બધા ફ્લક્સનો શું કરી નાખવાનો? સરવાળો કરી નાખવાનો. હવે ધારો કે આ ટુકડા હું નાના નાના કર્યા, હજુ હું નાના નાના ટુકડા કરું, એકદમ બહુ ડૂચો વાળ દઉં, એકદમ ઝીણા ઝીણા એકદમ. ઓકે, તો આનો આકાર તમે જુઓ, આપણે શીખવાનું જ છે ને. તો ઓકે, આનો તો આમાં તો મારા ઝીણા ઝીણા ટુકડા થઈ ગયા. જો આના તો ઝીણા ઝીણા ટુકડા કરીશ તો એનો મતલબ એવો થાય મિત્રો કે અહીંયા
આ જે મેં લખ્યું છે ઈ સદિશ ડોટ ડેલ્ટા સદિશ એ એનો સરવાળો કર્યો મેં ફ્લક્સ ગોતવા માટે હે ને ફાઈ ગોતવા માટે. તો એમાં જે સરવાળો છે મિત્રો એની આગળ શું કરીશ ખબર છે, હું લિમિટ ડેલ્ટા એ ટેન્ડ્સ ટુ 0. આનો શું મતલબ થાય, મતલબ કે આ જે ક્ષેત્રફળ સદિશ છે એ બહુ જ નાનો છે, હવે ખૂબ જ નાનો ટુકડો કર્યો છે, મતલબ જે અવડા ટુકડા છે ને એની અંદર નાના નાના ટુકડા કર્યા, આટલા ટુકડા. તો લિમિટ ડેલ્ટા એ ખૂબ નાનો છે, કેટલું તો કે 0 જેટલો નાનો છે, પણ 0 નથી હે ને. તો આનું શું થઈ જશે તો કે આ સિગ્મા નહીં થાય, પછી એનું શું થઈ જશે, સંકલન થઈ જશે. કેવું સંકલન, પૃષ્ઠ સંકલન. કોના બરાબર, ફાઈ બરાબર. ખ્યાલ આવ્યો. જ્યારે ખૂબ નાનો આ સરવાળો છે, અહીંયા જે હતો આ શું હતો, સરવાળો હતો, પણ સરવાળો કોનો હતો તો કે ડેલ્ટા એનો સરવાળો હતો. હવે આપણે ડેલ્ટા એ કેવો કરી નાખ્યો, ખૂબ જ નાનો, ખૂબ જ નાનો, ખૂબ જ નાનો, ખૂબ જ નાનો. તો ખૂબ જ નાનો 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 સરવાળો શેમાં પરિણમે, સંકલનમાં પરિણમે. એ તો તમને ખ્યાલ છે ને, ડેલ્ટા એ ખૂબ નાનો લીધો, 0 જેટલો લીધો ડેલ્ટા એ, તો આ જે સિગ્મા છે એ શું બની ગયું, સંકલન બની ગયું. તો આ સૂત્ર છે, છેલ્લું સૂત્ર. કોનું સૂત્ર છે આ સૂત્ર, વિદ્યુત ફ્લક્સનું સૂત્ર છે. કઈ ખ્યાલ આવ્યો? આઈ હોપ કે તમે સમજી ગયા હશો. નહીં સમજ્યા હોય તો ટેન્શન નહીં લેતા, બરાબર છે. ક્લાસ જ્યારે શરૂ થશે ત્યારે પાછું સમજાવી દઈશ તમને. હા ને, ઘણી વખત કેવું છે કે ડાયરેક્ટ કમ્યુનિકેશન છે એ ઇફેક્ટિવ હોય. ઘણી વખત મને એ ખ્યાલ ન હોય કે તમે સમજો છો. ઘણી વખત એવું થાય કે વિદ્યાર્થી એમ કીધું સર અમને સમજાઈ ગયું છે, ખોટે ખોટું હું ખેંચો છો, અને ઘણા વિદ્યાર્થી જોતા હોય, બરાબર છે. તો એની માટે ખેંચવું પડે. ચાલો, અહીંયા વિદ્યુત ફ્લક્સ પૂરું થઈ ગયું. હવે તમે વિચારો કે વિદ્યુત ફ્લક્સનો એકમ શું હશે. પહેલા પ્રથમ તો વિદ્યુત ફ્લક્સ કેવી રાશિ, સદિશ કે અદિશ? હે, આ સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે? તો જો આ બેનો કયો પ્રોડક્ટ થાય છે, અહીંયા ડોટ પ્રોડક્ટ, ડોટ ગુણાકાર. તો ડોટ ગુણાકારથી જે પરિણામી ભૌતિક રાશિ આવી કેવી આવે, હંમેશા અદિશ. વિદ્યુત ફ્લક્સ એ અદિશ રાશિ છે. એનો એકમ શું હશે, ચાલો એકમ, તો કે આ જે આ બેના ગુણાકારથી બન્યું છે ને, તો વિદ્યુત ક્ષેત્રનો એકમ શું, તો કે ન્યૂટન પ્રતિ કુલમ. ક્ષેત્રફળનો એકમ શું, તો કે મીટર સ્ક્વેર. કોનો એકમ છે, ફાઈ નો એકમ. ફ્લક્સ નો એકમ છે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ઓકે, પારિમાણિક સૂત્ર ગોતી નાખજો, બરાબર છે. તો અહીંયા છે આપણી ફ્લક્સની થિયરી પૂરી થાય છે. ઓકે, તો જોઈએ કેટલો ટાઈમ થયો છે. 22 મિનિટ થઈ ગઈ છે. ચલો આટલું રાખીએ આજના દિવસ માટે. તો આટલું ઘણું બધું, બરાબર છે. બાકીનું જોઈશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી વાંચતા રહો. ઓકે, થેન્ક યુ વેરી મચ.